વરસાદમાં ગાંધીનગરમાં વાહન ચાલકોની કમર તૂટવાનું નક્કી છે। ચોમાસાનું આગમન થઈ ગયું છે, છતાં ગટર લાઈન નાખવાની કામગીરી ચાલે છે। અનેક જગ્યાએ ખાડા ખોદી નાખવામાં આવ્યા છે। સામાન્ય રીતે 15 જૂન બાદ આવશ્યક ન હોય તેવી કામગીરી ન કરવા સૂચના આપવામાં આવે છે, પણ તેનું પાલન નહીં થતું હોવાના દ્રશ્યો ગાંધીનગર શહેરમાં જોવા મળ્યા। राज्य सरकारना नियम बाद पण खोदकामनी कामगीरी जे छे ते गांधीनगर शहरी विस्तारमां चाली रही छे। सरकारमां नियम छे के कोई पण अगत्यनुं काम ना होय तो 15 जून एटले के ચોમાસાની શરૂઆત પહેલા काम पूर्ण करी देवा अथवा तो काम नहीं करवा। आप दृश्यों में जोई शको छो गांधीनगरना सेक्टर 3 में आवेला रस्तानुं खोदकाम चाली रह्युं छे के ज्यां गटर लाइन नाखवानी कामगीरी जे छे ते चाली रही छे। गांधीनगर शहर में स्मार्ट सिटी प्रोजेक्ट अंतर्गत छेल्ला 2 वर्षोथी गटर लाइननी कामगीरी करवामां आवी रही छे, परंतु ચોમાસાની શરૂઆત થઈ હોવા છતાં અત્યારે પણ આ ખોદકામની કાર્યવાહી ચાલુ છે, જેને લઈને લોકો પણ પરેશાન થતા હોય છે। આપ અહીંયા જ રહો છો, આ ખોદકામ ચાલી રહ્યું છે, કેવી સમસ્યાઓ અત્યારે હાલ તો જોવા જઈએ તો જે ચોમાસાની સ્થિતિ સર્જાશે ત્યારે સખત ભયજનક વાતાવરણ પેદા થવાનું છે, કારણ કે 2 વ્હીલરવાળા 4 વ્હીલરવાળા તો કદાચ ચલો બચી બી જશે, પણ 2 વ્હીલરવાળા ઉતરી ગયા આટલા ઊંડા ખાડામાં તો ક્યાં જવાનું? આ બહુ મોટી સમસ્યા થવાની છે। ખોદકામ થતું હોય નિયમ એવો હોય છે કે 15 જૂન પછી આવી કોઈ પણ ઇમરજન્સી ના હોય તો કામગીરી ના કરવી, છતાં પણ હાલ રૂટીન કામગીરી ચાલી રહી છે। હા, જે નોર્મલી આપણે જોવા જઈએ તો હવામાન ખાતાએ તો ઓલરેડી આગાહી કરેલી છે કે આ પછી ચોમાસું બેસી જવાનું છે, તો આ કામગીરી ના થાય તો સારું, અને આ જે થઈ રહ્યું છે એને કમસે કમ વ્યવસ્થિત થતું હોય તો બી સારું છે, કારણ કે ઘણી જગ્યાએ એવું છે કે ખાલી એ લોકો આ માટી નીકાળીને બીજી જગ્યાએ ડમ્પ કરી દે છે, તો હવે જે નીચે ખાલી રહ્યું એનું શું? કારણ કે આ માટી નીચેથી નીકળી છે તો એ માટી નીચે પુરાણ હતું જ, હવે એ પુરાણ ઓલરેડી ખાલી કરીને બીજી જગ્યાએ નાખી દેવામાં આવે છે, તો એ જે જગ્યાએ ખાડા છે ત્યાં ઢગલા કરી દીધા છે, અને અહીંયા જે પુરાણ બાકી રહે છે એનું શું કરવાનું? અને કોન્ટ્રાક્ટરોને આપણે ઘણીવાર કહીએ છીએ તો એ લોકો એવું કહે છે કે હા થશે, હવે થશે એટલે ક્યારે થશે એ બી મોટો પ્રશ્ન છે। અને ઘરેથી આજે સાધનો હોવા છતાં નીકળવું મુશ્કેલ છે। ઘણી જગ્યાએ રસ્તા રાતે ગાડી મૂકવી અને સવારે કાઢવી હોય તો તકલીફનો વિષય થઈ ગયો છે, બરોબર। જ્યારે બી પાણી ભરાશે ત્યારે આ મોટી સમસ્યા સર્જાશે એવું મારું માનવું છે। તો જે પ્રકારે અહીંયા રહેતા સ્થાનિકો જે છે તેઓ પણ આ ખોદકામને લઈને ચિંતામાં મુકાયા છે, કેમ કે ચોમાસામાં જ્યારે ભારે વરસાદ પડતો હોય છે ત્યારે આ ખોદાયેલા ખાડાઓમાં પુરાણ યોગ્ય રીતે નહીં થતા લોકો જે છે તેઓ મુશ્કેલીઓનો સામનો કરતા હોય છે। અનેકવાર ગાંધીનગર શહેરમાં પણ વાહનો ફસાયા હોવાની ફરિયાદો છે તે ગાંધીનગર શહેરમાં જોવા મળી હતી, ને હાલ પણ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખોદકામના કામકાજો જે છે તે ગાંધીનગર શહેરના અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, ગાંધીનગર।